શહેરના જાણીતા કલાકાર ઉદય કોરડે દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાનજી અને ભગવાન શ્રીરામના કોફી અને કલર થકી અદ્ભુત ચિત્ર કંડારવામાં આવ્યું છે, જે પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ભેટ સ્વરૂપે અર્પિત કરાશે. કલાનગરી વડોદરાએ પોતાના કલા થકી દેશ વિદેશમાં આગવી ઓળખ ધરાવે છે. અહીં કલાનો અને કલાકારોનો વારસો પરંપરા વર્ષોથી અકબંધ જોવા મળી રહ્યો છે. ત્યારે આ કલાનગરીના એક જાણીતા આર્ટિસ્ટ ઉદય કોરડે કે જેઓ વર્ષ 2016થી કોફી પેઇન્ટિંગ કરે છે અને તેઓને આ દિવસ સુધી ઘણા રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓએ હનુમાનજી પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધાના કારણે આ વર્ષે હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે કોફી અને કલર સાથે ભગવાન શ્રીરામ અને હનુમાનજીની અદ્ભુત પેઇન્ટિંગ તૈયાર કરી છે. હનુમાનજીને પ્રિય રંગ એટલે કેસરી રંગ સાથે જ કોફી થકી ખૂબ જ સુંદર પેઇન્ટિંગ તેઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે. અને આજે હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે શહેરના પંચમુખી હનુમાનજી મંદિર ખાતે આ પેઇન્ટિંગ અર્પિત કરવામાં આવશે. આ પ્રસંગે ઉદય કોરડે જણાવ્યું હતું કે તેઓને પેઇન્ટિંગનો શોખ બાળપણથી હતો, પરંતુ એકવાર તેમના એક મિત્રએ તેમને કોફીથી તૈયાર કરેલ ચિત્ર ભેટ આપ્યું હતું. તેનાથી તેઓ પ્રભાવિત થયા અને તે ચિત્રને એનાલિસિસ કર્યા બાદ વર્ષ 2016થી કોફી પેઇન્ટિંગ બનાવવાની શરૂઆત કરી અને વર્ષ 2017ના હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કોફી પેઇન્ટિંગ તૈયાર કરી નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું હતું, જે બદલ તેમને દેશના વડાપ્રધાન દ્વારા શુભેચ્છા પત્ર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓએ અત્યાર સુધીમાં 400થી વધુ કોફી પેઇન્ટિંગ તૈયાર કર્યા છે અને અવારનવાર તેઓના પેઇન્ટિંગ પ્રદર્શનીનું આયોજન થાય છે અને ઘણા એવોર્ડ સર્ટિફિકેટ્સથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે. મારું નામ ઉદય કોરડે છે, રહેવાસી વડોદરા રહું છું અને હું કોફીથી પેઇન્ટિંગ કરું છું. ઘણા વર્ષોથી કોફીથી પેઇન્ટિંગ કરું છું. હમણાં સુધીના 400થી વધારે પેઇન્ટિંગ થયા. આ વખતે કંઈક નવું, હનુમાન જયંતિ, હનુમાનજી મહારાજ ઉપર શ્રદ્ધા છે મારે, એટલે કંઈક નવું કરવાની ઈચ્છા હતી. એટલે મેં કોફી અને કલર, કારણ કે કેસરી કલર એટલે હનુમાનજીનો પ્રિય કલર, એટલે કેસરી કલર અને કોફી એવું મિશ્રણથી મેં એક ફોટો તૈયાર કર્યો, પેઇન્ટિંગ તૈયાર કર્યું. અને હનુમાન જયંતિ છે એટલે આજે એમને હું પંચમુખી હનુમાનજી મંદિરમાં પ્રેઝન્ટ કરવાનું છું. કેટલા વર્ષોથી કોફી પેઇન્ટિંગ માટે બનાવવાનું? હું 2016થી પેઇન્ટિંગ કરું છું, કોફી પેઇન્ટિંગ. એના પહેલાં નાનપણમાં પેઇન્ટિંગ કરતો હતો, પણ 2016થી કોફીથી ચાલુ કર્યું. કેટલા આઈડિયા આવ્યો કોફીથી પેઇન્ટિંગ કરવાનો? કેટલા તમને એવોર્ડ બી આપવામાં? શું કહેશો? હા, એટલે મને છે ને એક મારા ફેમિલી ફ્રેન્ડે કોફીનું પેઇન્ટિંગ ગિફ્ટ આપેલું, તો એના ઉપરથી સર્ચ કરીને મેં એકાદ પેઇન્ટિંગ કર્યું અને એના પછી નરેન્દ્ર મોદીનું પેઇન્ટિંગ કરીને એમને ગિફ્ટ આપ્યું. પછી એમનું મને પ્રશંસાપત્ર આવ્યું. એના પછી મેં 2017થી હમણાં સુધીના 1 ઓક્ટોબરે હું પ્રદર્શન યોજું છું બધા સિટીમાં. અને હમણાં સુધી મને વધારેમાં વધારે કોફી પેઇન્ટિંગ કરવાનો એવોર્ડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યો છે. પછી દિલ્હી ખાતે મને એક એવોર્ડ આપેલો છે. અને આવા ઘણા 2-3 એવોર્ડ મળેલા છે. તમારા એટલે પેપર, ન્યૂઝ, મીડિયા તરફથી બધું ફેલાય છે, એટલે ખબર પડે છે કે કોફીથી પેઇન્ટિંગ થાય છે એમ.